નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન ભાભોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા બજારમાં વેપાર કરવા આવતા આદિવાસી વેપારીઓ પાસેથી ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા આડેધડ બજાર ફી ઉઘરાવાતા ફતેપુરા તાલુકા ભીલ પ્રદેશ વેપારી એસોસિએશન દ્વારા સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી। તારીખ 31 ઓગસ્ટ 2024 અને શનિવારના રોજ બપોરે 12 વાગ્યે મળતી માહિતી પ્રમાણે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બજારમાં વેપાર કરવા આવતા આદિવાસી વેપારીઓ પાસેથી ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા આડેધડ બજાર ફી ઉઘરાવાતા ફતેપુરા તાલુકા ભીલ પ્રદેશ વેપારી એસોસિએશન દ્વારા ફતેપુરા મામલતદાર અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ફતેપુરા બજારમાં બંધારણના શિડ્યુલ 5ના થતા ભંગ થવા બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે। તેઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે ફતેપુરા બજારમાં ફતેપુરાની આજુબાજુના આદિવાસીઓ પોતાના ખેતરમાં પકવતા શાકભાજી તથા અન્ય ચીજોનું 1-2 ટોપલીમાં લઈને 1 કે 2 કલાક માટે છૂટક વેપાર કરવા માટે ફતેપુરા ખાતે આવે છે। ત્યારે ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા આ ગરીબ આદિવાસીઓ જે દિવસમાં માંડ 100-200 રૂપિયા કમાતા હોય એમની પાસે બજારમાં બેસવાના 30 રૂપિયા જેટલી અધધ મોટી રકમ ઉઘરાવે છે। તેઓએ લેખિત રજૂઆતમાં વધુમાં માંગ કરતા જણાવ્યું છે કે શિડ્યુલ એરિયાના બંધારણીય વિસ્તારમાં ગેરબંધારણીય કામ ના થાય તેમજ ફતેપુરા બજારમાં જ નહીં પણ જાલોદ પ્રાંત અધિકારીના તાબામાં આવતા તમામ શિડ્યુલ એરિયામાં આદિવાસી પાસે ધંધા રોજગાર માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં ન આવે તેવી તેઓએ માંગ કરી છે। આમ ફતેપુરા બજારમાં છૂટક વેપાર કરવા આવતા આદિવાસી વેપારીઓ પાસેથી ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા આડેધડ બજાર ફી ઉઘરાવાતા ફતેપુરા તાલુકા ભીલ પ્રદેશ વેપારી એસોસિએશન દ્વારા સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ એટલે કે મામલતદાર અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી। જોહાર જય આદિવાસી। જે ફતેપુરા તાલુકો શેડ્યુલ એરિયા 5ની અંદર આવેલો છે અને તેની અંદર ફતેપુરા પંચાયત દ્વારા ફતેપુરા પંચાયતની આજુબાજુના આદિવાસી ખેડૂતો શાકભાજી અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરવા અર્થે ફતેપુરા આવતા હોય છે કલાકથી 2 કલાક માટે। જે ફતેપુરા પંચાયત દ્વારા પંચાયતના રોકેલા માણસો દ્વારા જે ફી લેવામાં આવે છે એ ફી 20 થી 30 રૂપિયા લેવામાં આવે છે અને એમની મરજી મુજબ લેવાના છે। ક્યારેક આદિવાસી પબ્લિકને ગાળો બી બોલવામાં આવે છે। જે શાકભાજીના ટોપલા બેસે છે એમની જોડે ગેરબંધારણીય વ્યવહાર બી કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે નાબૂદ થવું જોઈએ। અને આ એરિયો એક આદિવાસી શિડ્યુલ એરિયો ગણવામાં આવે તો આ કયા નિયમને આધારે પંચાયત આદિવાસીઓ પાસેથી ફી વસૂલે છે એ બી એક જાણવા જેવું છે। અને આ જે કંઈ ફી ઉઘરાવવામાં આવે છે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલું છે, જે પ્રાંત સાહેબ સંપૂર્ણપણે જે તે લાગતી વળતી કચેરીને જાણ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માંગ છે।